સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। પાળિયાદ જૈન સંઘમાં 9 સંતો અને 41 મહાસતીજીઓનું આગમન। દીક્ષાર્થીની ડ્રાયફ્રૂટ તુલાવિધિ। શનિવારે વરસીદાન વરઘોડો કોળિયાવિધિ। આખરી અલવિદા કાર્યક્રમ। રવિવારે દીક્ષા મહોત્સવ। શ્રી સ્થાનકવાસી જૈન સંઘ પાળિયાદના આંગણે 25 વર્ષ પૂર્વે આચાર્ય નવીનચંદ્રજીના સાનિધ્યે યુવા પ્રેરક પૂજ્ય જયેશચંદ્રજીના ઉજવાયેલ દીક્ષા મહોત્સવ બાદ માતા જવનિકાબેન અને દીપકભાઈ ચંપકભાઈ માલવણીયાના સુપુત્ર દર્શનકુમાર 19 વર્ષની વયે તારીખ 2 ને રવિવારે જૈન ધર્મની દીક્ષા ગચ્છાધિપતિ પૂજ્ય શૈલેષચંદ્રજીના મુખે અંગીકાર કરશે। આ દીક્ષા મહોત્સવની વિગત આપતા જેએસએમ પરિવારના યુવાનોએ જણાવેલ કે દીક્ષાર્થી દર્શનકુમારની ડ્રાયફ્રૂટ તુલાવિધિ અને ભાઈ બહેનની રક્ષાબંધન કાર્યક્રમમાં પૂજ્ય જયેશચંદ્રજી ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ તથા સંઘાણીના ગાદીપતિ પંથક મુનિ ગોપાલના પૂજ્ય દીપ મુનિ કુલ ઠાણા 9 સંતો તથા બોટાદના પૂજ્ય સવિતાબાઈ આદિ ગોંડલના ગુણીબાઈ આદિ અજરામરના આરાધનાજી ખંભાતના નમ્રતાજી તપાગચ્છના શાસન ધ્રુમા મહાસતીજી સહિત 41 ઠાણાનું સ્વાગત કરેલ। પૂજ્ય ધીર ગુરુદેવ વિશાળ ધર્મ સભાને સંબોધતા જણાવેલ કે અન્નના અનાદરથી બચવા જમતી વખતે મૌન રાખવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે। અનેક ભાવિકોએ પ્રતિજ્ઞા ગ્રહણ કરેલ। બપોરે દીક્ષાર્થીના ઉપકરણની સ્વસ્તિક વિધિ અને રાત્રે જીન શાસન કસુંબીનો રંગ લોક ડાયરો અભયસિંહ રાઠોડે રજૂ કરેલ। આજે તારીખ 1/3/25 ને શનિવારે સવારે 8:30 કલાકે વરસીદાન શોભાયાત્રા દાતા સન્માન અને સમય વંદના કાર્યક્રમ તેમજ બપોરે 2:30 વાગે દીક્ષાર્થીની કોળિયાવિધિ અને રાત્રે 8 કલાકે આખરી અલવિદા કાર્યક્રમ યોજાશે। જોગાનું જોગ પૂજ્ય જયેશચંદ્રજીની સંગય રજત જયંતી શનિવારના હોવાથી સોનામાં સુગંધ ભળી છે। પાળિયાદની ભૂમિમાંથી પૂજ્ય ચંદ્રજી આચાર્ય નવીનચંદ્રજી પૂજ્ય જયેશચંદ્રજી પૂજ્ય ગુણવંતીજી પૂજ્ય વસુમતીજી પૂજ્ય રંજનીજી પૂજ્ય સુશીલાજી પૂજ્ય રક્ષાજી પૂજ્ય રોશનીજી પૂજ્ય ચાંદનીજી પૂજ્ય સુપદ્માજી એ સંયમ અંગીકાર કરેલ છે। તારીખ 2 ને રવિવારે સવારે 8:15 કલાકે દીક્ષા શોભાયાત્રા અને 9:15 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થશે। ભાવિકોને દીક્ષા પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે।